દિલ્હીમાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। પીએમ નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન પણ બેઠકમાં હાજર રહ્યા। ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ આ બેઠકમાં હાજર રહ્યા। ભાજપ શાસિત રાજ્યોમાં સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તો ગુજરાત સરકારનો પરફોર્મન્સ રિપોર્ટ સીએમ ભૂપેન્દ્ર પટેલ સોંપશે। हमारा संवाददाता किंजल आ विषय વધુ વાત કરી રહ્યા છે। કિંજલ, ભાજપ શાસિત રાજ્યોના નેતાઓ અહીં હાજર છે અને ખાસ તો આ બેઠકમાં ગુજરાતમાં પણ સરકારની કામગીરીનો રિપોર્ટ સોંપવામાં આવશે। વધુ શું અપડેટ્સ મળી રહ્યા છે? મંથન છે તે લોકસભાની ચૂંટણીને લઈને તો થઈ જ રહ્યું છે। તેની સાથે જ આજે 3:30 વાગ્યાથી જે મહત્વપૂર્ણ બેઠક છે તમામ રાજ્યોના ભાજપ શાસિત જે રાજ્યો છે તેના મુખ્યપ્રધાન સાથેની જે મુખ્યમંત્રી પરિષદ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, બીજી તરફ તમે જુઓ તો યુપી સહિત જેટલા પણ રાજ્યો કે જે ભાજપ શાસિત છે તેના મુખ્યપ્રધાન, ડેપ્યુટી મુખ્યપ્રધાન ઉપસ્થિત છે। બેઠકનો જે મુખ્ય એજન્ડા છે તે જે તે સરકાર જે તે રાજ્યમાં સરકારની કેવા પ્રકારની કામગીરી છે, સરકારનું પરફોર્મન્સ કેવું છે, જે રીતે સંગઠન દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ અને કવાયત કરવામાં આવી, જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી આજે જે મંચ ઉપરથી કોંગ્રેસના શાસનમાં કેટલા પ્રકારની કવાયત થતી હતી, કેવી કામગીરી થતી હતી, જે આક્ષેપબાજીઓ થઈ, જે રીતે 2G, 3G, 4G ની વાત કરવામાં આવી, તો આ તમામની વચ્ચે જ્યારે પરફોર્મન્સની વાત કરવામાં આવે તો ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપનું પરફોર્મન્સ કેવું છે, સરકારનું પરફોર્મન્સ કેવું છે, સરકારી યોજનાઓની વાત કરવામાં આવે, સામાજિક સ્થિતિની વાત કરવામાં આવે, રાજકીય સ્થિતિની વાત કરવામાં આવે, વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તેની એક આખી જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। સ્વાભાવિક રીતે યુપી અત્યારે સૌથી મોટું રાજ્ય છે કે જે ભાજપ શાસિત જેટલા રાજ્યો છે તેમાં યુપી સૌથી મોટું રાજ્ય છે। તો બીજી તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એ મોદી શાહનું હોમ ટાઉન છે અને તેની સાથે તમામ જે રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે તેની કામગીરી, કેટલાક રાજ્યોમાં જે કામગીરી થતી હશે તે બીજા રાજ્યમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। તેની સાથે જ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતનું ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારનું સૌથી નાના મંત્રીમંડળ સાથે વર્તમાન સમયની અંદર મિનિસ્ટ્રી કાર્યરત છે, ત્યારે આજે તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। બિલકુલ, તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ભાજપ માટે ચોક્કસ કહી શકાય। લોકસભા ચૂંટણી પહેલાની આ બેઠક જેમાં ક્યાંક ગુજરાતમાં પણ સરકારની કામગીરીનું રિપોર્ટ કાર્ડ અહીં દર્શાવવામાં આવશે।